ભણ્યા એ ભાષા, ગણ્યા એ ભાષા. જોડણીની ભૂલમાં ખોવાઈ આપણી ભાષા. જોડણીની જોડ નહીં જડે રે લોલ. ભાષા એ આપણી જનેતા છે. ભાષા એ આપણી ગાથા છે. ભાષા એ આપણી વાચા છે. પણ આ જ ભાષામાં જ્યારે દગો થાય ત્યારે દુઃખ થાય. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો. વિદ્યાર્થીઓ ભણવા પણ લાગ્યા. પણ હવે અમે તમને જે વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ તેને જોઈને આપ ચોંકી જશો. આ બે તસવીરો જરા ધ્યાનથી જોઈ લો. એક છે ધોરણ 9 અને બીજું છે ધોરણ 10નું ગુજરાતીનું પુસ્તક. પુસ્તકમાં કરેલા આ નિશાન તમને ચોક્કસ હેરાન કરતા હશે. અમને પણ આ નિશાને પરેશાન કર્યા. આખરે આવું કેમ? પાને પાને ભૂલોનો ભંડાર, ઢગલા બંધ ભૂલોની જાળ. શું આવી જ ભૂલો શીખીને ભણશે ગુજરાત? આમ જ આગળ વધશે ગુજરાત? બંબાખાનામાં જ આગ લાગી હોય તો પાણી લેવા ક્યાં જવું? કંઈક આવો જ ઘાટ આપણા પાઠ્યપુસ્તકોનો છે. આ ધોરણ 10નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે અને આ પાઠ્યપુસ્તકમાં ભૂલોનો ભંડાર છે. અંદાજે 800 કરતાં વધારે ભૂલો આ પાઠ્યપુસ્તકમાં રહેલી છે. અહીં પાને પાને 8 થી 10 ભૂલો છે. આપણે જોઈએ કે અહીંયા આપણા જે જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી જે છે એમની એક રચના ભૂલી ગયા પછી આ એકાંકી જે છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. આ એકાંકીની અંદર 100 કરતાં વધારે ભૂલો રહેલી છે. રઘુવીરભાઈની રચનામાં 100 કરતાં વધારે ભૂલો છે. આ તમે જોશો તો આમાં ક્યાંક વાક્ય રચનાની ભૂલ છે, તો ક્યાંક શબ્દો છૂટા પડી ગયા છે, તો ક્યાંક શબ્દો જ ખોટા લખાયેલા છે. ભાષાની આવી વાસ્તવિકતા અનેક સવાલો ઊભા કરે છે. ભાષાવિદો પણ ચિંતુર છે કે આખરે આપણી માતૃભાષા સાથે આ શું થઈ રહ્યું છે. સૌથી પહેલાં તો આપણી ભાષા સુધારો, પાઠ્યપુસ્તકો સુધારો, આપણો સુધારો થતો જશે. અને જે ગંદુ છે, ભાષા દોષોવાળું છે એ લોકોને અભ્યાસક્રમમાંથી હટાવી લો. બીજું શું? એટલે આવું જોઈને મને અત્યંત દુઃખ થાય છે. અને ગુજરાતી પ્રજાએ ખાસ કરીને વાલીઓએ જાગવું જોઈએ. એટલે તમારા છોકરાઓ શું ભણે છે એનું તો ધ્યાન રાખો. ઘોષની જગ્યાએ સંતોષ છાપો. તમે હલ્દી ઘાટીની જગ્યાએ તમે હલ્દી ધાટી છાપો. ક્યાં સુધી બરાબર છે? તમે શું શીખવાડવા માંગો છો? તમે કયા સંકેત આપો છો કે તમારે આવું નિગ્લેક્ટ કરવાની ભવિષ્યમાં ભાષાને? બીજું કે એ જ કાવ્યમાં રાષ્ટ્રની જય ચેતના કાવ્યમાં 8મી લાઈનમાં સૃષ્ટિના બીજ મંત્રનો આ ભાષાની ભૂલ છે, આ કવિતાની ભૂલ છે, ગ્રામરની ભૂલ છે, લઘુગુરુની ભૂલ છે. દેખાડે છે કે કાવ્યશાસ્ત્રમાં આપણે નબળા છે. તમે આવી કવિતાઓ શીખવાડશો છોકરાઓને? ભૂલ એકવાર થાય તો તેને ભૂલ કહેવાય. પણ ધોરણ 9 અને ધોરણ 10 બંનેના ગુજરાતી વિષયના પુસ્તકમાં ભૂલોનો ભંડાર છે. કે અહીં પન્નાલાલ પટેલનો આખી વાર્તા છે, કાશીમાની પુત્રી. આ એક જ વાર્તામાં 80 જેટલી ભૂલો જોવા મળી રહી છે. જોડણી ખોટી હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ ખોટું શીખે છે અને ખોટું લખે છે. કારણ કે જોડણીઓ જો સાચી નહીં હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતના સાચી જોડણી શીખી શકશે? આ જે પાઠ્યપુસ્તક સરકારી પાઠ્યપુસ્તક છે અને એમાં જ આટલી મોટી ભૂલો જોવા મળી રહી છે, ત્યારે આપ વિચારી શકશો કે કેવી રીતે ભણશે ગુજરાત. ધોરણ 9નું પુસ્તક 172 પાનાનું છે, પણ તેમાં 900થી વધારે જોડણીની ભૂલ છે. તો ધોરણ 10માં રઘુવીર ચૌધરીની વાર્તાને ટાંકવામાં આવી છે, તેમાં પાને પાને છે ભૂલ. સવાલ એ છે કે શું આ પુસ્તકોને બજારમાં લાવતા પહેલા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવી? શું કોઈ ભાષાવિદ પાસે તેની ખરાઈ કરવામાં ન આવી? કે પછી ભૂલ કરીને ભૂલી ગયું રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ? તેજસ વૈદ્ય સાથે વિભુ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ.